બનાસકાંઠા જિલ્લાના દિયોદરના સાંજના સમયે દિવસભરના ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો તો શહેરના નીચાણવાળા વિસ્તાર જેવા કે રેલવે સ્ટેશન, શક્તિનગર વિસ્તાર, જૂના બસ સ્ટેન્ડ, પોલીસ સ્ટેશન, ગ્રામ પંચાયત સહિત અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા તો દિયોદરમાં ધોધમાર વરસાદ વરસતા જેતરા સર્કલ પાસે ભરાયેલા જોવા મળ્યા હતા, જેમાં પીડબ્લ્યુડી દ્વારા દિયોદર ગ્રામ પંચાયત દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની પંપ દ્વારા પાણી કાઢવાની વ્યવસ્થા કરાતા હજુ સુધી જેતરા સર્કલ પરથી પાણી ઓછર્યા નથી। તેમાં આજે બપોર બાદ 16 મીમી વરસાદ પડતા જેતરા સર્કલ પર પાણી ભરાયા હતા તો છેલ્લા 4 દિવસથી દિયોદરમાં વરસાદી દસ્તક દીધી છે, ત્યારે દિયોદરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેમાં આજે દિયોદરના જેતરા સર્કલ પર ભરાયેલા પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરાઈ હતી। જેતરા સર્કલ પર 2 દિવસ પહેલા માર્ગ અને મકાન વિભાગ દ્વારા જેસીબીથી ગટરમાં પાણી નિકાલ માટેની કામગીરી કરતા પાણી પુરવઠા નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જ્યાં જેતરા સર્કલ પર નર્મદાનો પાણીની પાઇપલાઇન અને વરસાદી પાણી એક થઈ જતા દિયોદર શહેરના અનેક વિસ્તારના લોકોને પાણીની સમસ્યાને લઈને તંગી સર્જાઈ હતી। એક બાજુ સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ દ્વારા પાણીની સુવિધાઓ માટે અનેક યોજનાઓ બનાવી છે, ત્યારે દિયોદરમાં તંત્રની ઘોર બેદરકારીના લીધે આજે પણ 2 દિવસથી જેતરા સર્કલ પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા દિયોદર શહેરના લોકોને મીઠા પાણીથી વંચિત રહ્યા છે। વહેલી સવારે દિયોદરના લક્ષ્મીપુરા વિસ્તારમાં મહિલાઓ પાણી માટે બેડા લઈને આમ તેમ ફરતી જોવા મળી હતી।